ખેડાના નાયકા સિંચાઈ વિભાગની બેદરકારીને લઈ જગતના તાતને ફરીથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સિંચાઈ વિભાગની બેદરકારીએ ખેડૂતોના 250 વીઘાથી વધુ જમીનના ઘઉં પાણીમાં ગરકાવ થયા છે। તલાવડી ભરવા માટે તંત્ર તરફથી પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ તલાવડી ભરાયાના 10 દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો સપ્લાય બંધ કરાયો નથી। ભેરેનું અને સો તલાવડીનું પાણી ભેરેના ખેડૂતો ડાંગરો રોપી છે, એ પાણી વધારાનું ઓવરફ્લો પાણી નાયકાના સીમાડાના ખેડૂતોએ ઘઉં કર્યા છે, એ ઘઉંની અંદર આ પાણી બધું ફરી વળ્યું છે અને ઊભા ઘઉંના પાકમાં નુકસાન થઈ ગયું છે। ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે। હવે આની જવાબદારી અધિકારીઓને અમે 5મી તારીખે બારેજા કાર્યપાલક ઇજનેરને નોટિસ આપી, 6ઠી તારીખે શેરડી શાખા નડિયાદને મેં અરજી આપી, તોય પણ કોઈ તપાસ કરી। પરમાર સાહેબને મેં ફોન કર્યા 2 વાર, તો કોઈ અધિકારી આવ્યા નથી। આ પાણી હજુ સુધી બંધ નહીં થાય તો આગળ અમારું 150-200 વીઘા તો બગડી, બીજું 100 વીઘા બગડશે। હજુ સુધી હજુ પાણી વળતર તો આપશે પણ પાણી બંધ કરે ને એ પહેલો પ્રશ્ન અમારો પહેલો। હજુ બંધ કરે ને તો અમારા ઘઉંનો બીજો આગળ જે છે એ બધું બચત થાય એમ। તંત્રની આ બેદરકારીને કારણે તલાવડીની આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। જો કે આ પાણી બંધ ન કરાતા અંદાજે 250 વીઘાથી વધુ જમીન પર વાવેલા ઘઉં પણ પાણીમાં ગરકાવ થયા છે। ફરી એકવાર ખેડા જિલ્લાના જગતનો તાત લાચાર બન્યો છે। જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી, આ કહેવત ફરી એકવાર સાર્થક થઈ છે। જી હા, હું વાત કરી રહ્યો છું ખેડા જિલ્લાના છેવાડાના ગામ નાયકાની અંદર તંત્રના અધિકારીઓની બેદરકારીના કારણે અંદાજિત 300 વીઘાથી વધુ વિસ્તારની અંદર ઘઉંના પાકમાં પાણી ફરી વળ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવે। જે તમે આ જે ઘઉં જોઈ રહ્યા છો, જે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયા છે, આ પાણીમાં ગરકાવ થવા પાછળનું કારણ છે અધિકારીઓની બેદરકારી। એટલા માટે અધિકારીઓની બેદરકારી કે અહીંયા નાયકાના બાજુમાં આવેલા ગામ ભેરેની અંદર તળાવની અંદર પાણી ભરવામાં આવ્યું હતું ખેડૂતોના ડાંગરના પાક લેવા માટે, પરંતુ ગામવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું નાયકા દ્વારા કે જો આ પાણી વધારે માત્રામાં છોડવામાં આવશે તો અમારા ઘઉંના પાકને નુકસાન થશે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા આ પાણી ફરી વળ્યા છે અને અત્યારે અંદાજિત 200 વીઘાથી વધુનો ઘઉંનો પાક નુકસાન જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આપ તમે જે જોઈ રહ્યા છો, જે ખેડૂતો બેઠા છે તેમની હાલત એવી દયનીય થઈ છે કે અત્યારે તેમનો તૈયાર થયેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ગરકાવ થયા બાદ તેઓએ આ જ્યારે પાણી ચાલુ થયું ભરવાનું ત્યારે વારંવાર સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ તેમની દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા આ પાણી છે તે 100 વીઘાથી લઈ અત્યારે 250 વીઘા સુધી પહોંચવા આવ્યું છે। ઘઉંનો પાક તેમને અંદાજિત વીઘાથી 10,000 જેટલો ખર્ચો કરવામાં આવતો હોય છે અને તે ખર્ચો અત્યારે પાણીમાં ગરકાવ થઈ જવાથી જતો રહ્યો છે। ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી આફતોના કારણે નુકસાની ભોગવતા હોય છે, તેવામાં તંત્રની બેદરકારીથી વધુ એક ખેડૂતોનો પાક ધોવાયો છે। વારંવાર રજૂઆત કર્યા છતાં ખેડૂતોની આ સ્થિતિ જોવા પણ કોઈ અધિકારીઓ ન પહોંચ્યા હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વીઘા દીઠ 10,000 તો ખરું, અને આમ તો પાકે તો આપણને 15,000 ઘઉં થાય ને, 10,000 તો ખર્ચો જ છે અમારો। એક વીઘા દીઠ 10,000 ખર્ચો, મણ ઘઉં 3 મણ ઘઉં વીઘે નાખ્યા છે, 9 તરી 2700 રૂપિયા ઘઉં દાયા, 2700 રૂપિયાના મણ ઘઉં, 3 મણ ઘઉં વત્તા DAP, યુરિયા, ડીઝલ, આ મજૂરી, ખેડ, ખાતર, આ ટોટલ થઈને લગભગ 8,000 થી 9,000 રૂપિયા ખર્ચો થાય છે અમારે। મારા 2 વીઘા ઘઉં સાહેબ વયા ગયા છે, અમે ખાશું શું, અને 200 વીઘા જેવા ઘઉં તો બધા કોવણમાં છે। વીંગે 10,000 જેટલો ખર્ચ કર્યા બાદ પાક નાશ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વહેલી તકે આ ખેતરોમાં આવતું પાણી બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જે વળતર આપે એ અપાવો અને આ પાણી બંધ થવાની શક્યતા નહીં, પણ બંધ કરાવી દેજો તો બાકીના કદાચ થોડા ઘણા બચે તો બચે।